કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ભારતનું નદી તંત્ર સંપૂર્ણ પૂરું કરી લીધું. હવે નેક્સ્ટ પાર્ટ તરફ આપણે વધી રહ્યા છીએ અને એ છે આબોહવા. એટલે કે મોસમ કાં તો મોસમી. મિત્રો, તમે જીપીએસસી નો જે અભ્યાસક્રમ જોશો, જીપીએસસી, તો એમાં આબોહવાનો ઉલ્લેખ બે વખત થયો છે. કેટલી વખત થયો છે? 2 વખત. એમાં પ્રથમ જે પોર્શન છે એમાં આબોહવાના તત્વો અને પરિબળો એવો ઉલ્લેખ કર્યો છે, અને બીજો જે પોર્શન છે જે ભારત, વિશ્વ અને ગુજરાતના સંદર્ભમાં મોસમી આબોહવાના પ્રદેશો, આવો એક ઉલ્લેખ છે. પ્રથમમાં શું છે? આબોહવાના તત્વો અને પરિબળો. જ્યારે બીજો જે પોર્શન છે એમાં શું છે? મોસમી આબોહવા ધરાવતા પ્રદેશો. એટલે કે આ બે નાના વાક્યો છે. એક આબોહવાના તત્વો અને પરિબળો છે, અને બીજું છે મોસમી આબોહવા ધરાવતા પ્રદેશો છે. તો મિત્રો, અહીંયા આપણે ભારતના સાપેક્ષમાં આપણે જે ભારતનો ભૂગોળ લઈ રહ્યા છીએ એમાં સંપૂર્ણ શીખી લેવું છે. સાથે સાથે તમારો આ મુદ્દો પણ આવી જશે, એટલે કે અહીંયા તમને ફાયદો થશે કે પોર્શન 1નો એક ટોપિક તમારા માટે પૂર્ણ થશે અને પોર્શન 2નો ટોપિક. તો આપણે સમય ન બગાડીએ અને શરૂઆત કરીએ આબોહવાની. આબોહવા. મિત્રો, 1875માં આબોહવાનું કાર્યાલય શિમલા મુકામે શરૂ થયું. કે સૌપ્રથમ શિમલા મુકામે આબોહવાનું કાર્યાલય, એનું મુખ્યાલય સ્થપાયું હતું. અત્યારે પુણે મુકામે છે. એટલે આ થોડોક એક ફેક્ચ્યુઅલ ડેટા યાદ રાખજો. હવે આપણે આગળ વધીએ છીએ કે આપણે આબોહવાને કઈ રીતના ભણીશું એ જોઈ લઈએ. મિત્રો, પહેલાં આપણે જે પાઠ છે પાઠની આપણે પહેલાં પ્રસ્તાવના બાંધીશું અને પછી એને વિશે ચર્ચા કરીશું. તો આપણે આબોહવાને કઈ રીતના ભણીશું એ જોઈ લઈએ. તો આબોહવા મિત્રો, આશા રાખું છું કે આપ પણ આપની નોટમાં મારી સાથે લખતા જજો. તો આબોહવામાં મિત્રો આપણે સૌપ્રથમ આબોહવા અને હવામાનનો ભેદ સમજીશું. મિત્રો, આબોહવા એટલે કે મોસમ, બરાબર. હવે બીજું આપણે સમજીશું કે મોસમ શું છે, એટલે કે મોન્સૂન શું છે, મોસમ શું છે. પછી મિત્રો આપણે આગળ સમજીશું કે આબોહવાને અસર કરતા પરિબળો, કે ભાઈ કયા કયા પરિબળો, કયા કયા તત્વો જે આબોહવા, જે મોસમ છે એને અસર કરી રહ્યા છે એ આપણે સમજીશું. પછી મિત્રો આપણે
એ સમજીશું ઉત્પત્તિના સિદ્ધાંતો. મિત્રો જે સિદ્ધાંત આપ્યા છે ભૂગોળવેત્તાઓએ એ ઉત્પત્તિના આપણે સિદ્ધાંત જોઈશું. પછી આપણે સાથે સાથે અલ નીનો અને લા નીના આને સમજીશું કે જે ભારતના ચોમાસાને એક ઇફેક્ટ મારે છે. એ પહેલા મિત્રો આ અલ નીનો અને ઉત્પત્તિના સિદ્ધાંતની પહેલા એક ભારતની ઋતુઓ સમજી લઈશું. પછી મિત્રો આપણે આગળ વધીશું. આનો બધાનો પ્રભાવ શું છે એ જોઈ લઈશું અને પછી એનો નિષ્કર્ષ જોઈ લઈશું કે એનો નિષ્કર્ષ શું છે. તો મિત્રો આપણો જે પાઠ ભણીશું એ પાઠને મિત્રો આ રીતે ભણવાની થાય કે પહેલું એ જોઈશું આપણે કે આબોહવા અને હવામાન વચ્ચેનો ભેદ શું છે એ સમજીશું. પછી આબોહવા એટલે કે મોસમ છે શું એને જોઈશું, એટલે કે એની ભૂમિકા બાંધીશું. શું કહેવાય છે? પ્રસ્તાવના. ભૂમિકા બાંધીશું. પછી જે મિત્રો આ આબોહવા એટલે કે મોસમને કયા કયા પરિબળો જે જીપીએસસીના અભ્યાસક્રમમાં 1 પોર્શનમાં છે એ જોઈ લઈશું આપણે. પરિબળો અને તત્વો કયા કયા છે કે જેને ઇફેક્ટ કરી રહ્યા છે એ જોઈ લઈશું. પછી મિત્રો જે આ મોસમ જે ઉત્પન્ન થાય છે, મોસમી પવનો જે આબોહવામાં આપણે ભારતીય ઇન્ડિયન મોન્સૂન કહીએ છીએ, જે મોસમી પવનોની ઉત્પત્તિ થાય છે એ સિદ્ધાંત કયા કયા છે એ સિદ્ધાંતને જોઈશું. પછી મિત્રો આપણે ભારતની ઋતુઓનો અભ્યાસ કરીશું. નાનો જ મુદ્દો છે, ઋતુઓ વિશે તો આપ જાણતા જ હશો, એનો થોડોક અભ્યાસ કરી લઈશું. હવે એ ઋતુઓની અંદર મોન્સૂન ચોમાસાને કેવી રીતના ઇફેક્ટ કરી રહ્યું છે, અલ નીનો અને લા નીના એ જોવાનું થાય. અને છેલ્લે કે આ બધાનો પ્રભાવ શું છે ભારત ઉપર એ જોઈ લઈશું અને નિષ્કર્ષ શું જોઈ લઈશું. મિત્રો આ લેક્ચર લાંબો થતો જશે એટલે કે આપણે ડિવાઈડ કરતા રહીશું, બરાબર ને? ઓકે, તો મિત્રો પહેલા સમજી લઈએ કે આ આબોહવા અને હવામાનનો ભેદ સમજ્યા પહેલા હજી આના સબ ટોપિકો પડે છે એને થોડાક જોઈ લઈએ. તો મિત્રો આ આબોહવાને અસર કયા કયા પરિબળો કરે છે એ જોઈ લઈએ. તો આ આબોહવાને અસર કરનારા પરિબળો 2 છે. કેટલા છે? એક સ્થાન અને ભૂપૃષ્ઠને આધારે. અહીંયા મિત્રો એક છે વાયુમંડળ માં હવાનું દબાણ અને પવનને આધારે. મિત્રો અહીંયા શબ્દ 2 છે, વાયુ છે અને પવન છે. ભૂગોળની રીતે આ બંને અલગ અલગ છે. ભલે આપણે વ્યવહારિક રીતે વાયુને સરખું માનીએ અને પવનને પણ સરખું માનીએ, પણ ભૂગોળ એવું નથી. ભૂગોળમાં આનો અર્થ આખો અલગ છે. વાયુ શબ્દનો અર્થ અલગ છે અને પવન શબ્દનો અર્થ અલગ છે. મિત્રો આ સ્થાનને આધારેમાં આપણે કયા કયા મુદ્દા જોવાના છે એ જોઈ લઈએ. તો મિત્રો કોઈ પણ પ્રદેશની આબોહવા, કોઈ પણ પ્રદેશનું મોસમ એ મિત્રો એના અક્ષાંશને આધારે હોય છે. તો અક્ષાંશીય વિસ્તાર, બીજું સમુદ્રથી અંતર, ત્રીજું સમુદ્રથી ઊંચાઈ, ચોથું ભૂપૃષ્ઠ, પાંચમું હિમાલય પર્વત. મિત્રો અહીંયા
ની સમજ પ્રમાણેના મુદ્દા આવી શકે છે। સરકાર પૂછે કે શું ભારતની આબોહવામાં પશ્ચિમ ઘાટ એ પરિબળ છે, એ અસર કરતું પરિબળ છે? તો તમે એવું કંઈક અહીં તો હર્ષદભાઈએ લખ્યું નથી, આવે ના આવે નહીં મિત્રો, તમારે આમાં અનગિનત જ્યાં જ્યાં ઇફેક્ટેબલ છે તમારે સમજવી પડશે, બરાબર ને? તમારે સમજીને જવાબ આપવો પડશે। આ મેજર પરિબળો છે કે જેમાં બીજા સમાવેશ થઈ જાય। તમને એમ પૂછે કે ભારતની આબોહવા જે છે એમાં અરવલ્લી પર્વતમાળા શું ઇફેક્ટ કરી રહી છે? તો હા મિત્રો, આવે જ, બરાબર ને? એ તમારી અનુસાર તમારે સમજવું પડશે। તો એક આ છે। અને અહીંયા મિત્રો જે આ વાયુ અને મોસમના પવનના આધારે છે એનો સીધો જ મિત્રો આપણે અહીંયા લેવાનું છે, જે ઉત્પત્તિના સિદ્ધાંતો છે। હવે આ ઉત્પત્તિના સિદ્ધાંતમાં મિત્રો બે સમજવાના છે આપણે, આ લખી રાખજો, થોડુંક તમારે કામ આવશે। તો એ ઉત્પત્તિના સિદ્ધાંતમાં આપણે બે મુદ્દા સમજવાના છે। એક સમજવાનું છે ચીરસમ્મત સિદ્ધાંત, નામ થોડું અજીબો ગરીબ લાગશે। ચીરસમ્મત એટલે કે ક્લાસિકલ સિદ્ધાંત, આને મિત્રો અંગ્રેજીમાં થર્મલ કહેવામાં આવે છે, થર્મલ સિદ્ધાંત। હવે આનું ગુજરાતી કરીશું એટલે આપણને ખબર પડી જશે, તાપીય સિદ્ધાંત। અને મિત્રો એક બીજો છે જેટ સ્ટ્રીમની અંદર આપણે ITCZ સમજવાનું છે, પશ્ચિમી વિક્ષોભ સમજવાનું છે, અને મિત્રો જેટ સ્ટ્રીમ ખુદ સમજવાનું છે। આટલું આપણે સમજવાનું થાય છે અહીંયા। તો મિત્રો સમય ન બગાડતા આપણે સ્ટાર્ટ કરીએ, પણ પહેલા એક વસ્તુ તમે શાંતિથી મગજને એકદમ આસાનીથી સમજી લેજો કે આ પરિસ્થિતિમાં આપણે શીખવાનું છે। પરિસ્થિતિ શું છે કે આપણે સૌ પ્રથમ શીખવાનું છે કે આબોહવા અને હવામાનનો ભેદ સમજવાનો છે। પછી આગળ મોસમ એટલે શું? મિત્રો શા માટે આપણે મોસમને સમજવું પડે, શા માટે ઇન્ડિયન મોન્સૂન સમજવું પડે, એની કંઈ કારણ તો હશે ને? આપણને ભણવામાં મૂક્યો છે, આપણા અભ્યાસક્રમમાં મૂક્યો છે આ મુદ્દો, તો એનું કારણ વગર ભણવું એ નકામું છે। તો શા માટે ભણવું એની પ્રસ્તાવનામાં સમજીશું, એની ભૂમિકામાં સમજીશું। પછી મિત્રો એ ભૂમિકા બંધાઈ ગયા પછી આબોહવાને કયા કયા પરિબળો એ અસર કરી રહ્યા છે એ પરિબળોને આપણે સમજીશું। એ પરિબળોમાં બે છે, એક સ્થાન અને ભૂપૃષ્ઠને આધારે પરિબળ છે, અને બીજું છે વાયુમંડળમાં હવાનું દબાણ અને પવનના દબાણના આધારે। તો એક પરિબળ એ છે। બીજું મિત્રો આ વાયુમંડળના જે પરિબળોને જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત સીધા અહીંયા ઉત્પત્તિના સિદ્ધાંતમાં લઈ લીધા છે। મિત્રો અહીંયા આપણે એટલા ડીપમાં નથી જવાનું, એ મુદ્દો જ નથી આબોહવાના કે વોકર સિદ્ધાંત ને મોસમનો સિદ્ધાંત સમજવાનો છે, બરાબર ને? ઓકે, તો ઉત્પત્તિના સિદ્ધાંતમાં મિત્રો આપણે બે મહત્વના સિદ્ધાંત સમજવાના છે, એક ચીરસમ્મત સિદ્ધાંત ક્લાસિકલ થિયરી, અને મિત્ર થર્મલ સિદ્ધાંત એટલે કે તાપીય સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે, અને બીજો સિદ્ધાંત છે જેટ સ્ટ્રીમ તરીકેનો સિદ્ધાંત। જેટ સ્ટ્રીમ તરીકેના સિદ્ધાંતમાં આપણે ITCZ સમજવાનો છે, પશ્ચિમી વિક્ષોભ સમજવાનો છે, અને જેટ સ્ટ્રીમ ખુદ સમજવાની છે। મિત્રો યાદ રાખજો કે જો આ સિદ્ધાંત પરિપૂર્ણ હોત તો આ સિદ્ધાંત બન્યો ન હોત। એટલે કે પ્રથમ થર્મલ તાપીય સિદ્ધાંત બન્યો, એમાં જે ભૂલો હતી, જે તકલીફો હતો, એને દૂર કરવા માટે જેટ સ્ટ્રીમ સિદ્ધાંત છે। એટલે આપણે એ પણ જોઈશું કે આ ચીરસમ્મત સિદ્ધાંતથી ઇન્ડિયન મોન્સૂન થાય છે, પરંતુ એ સિદ્ધાંતમાં શું ભૂલ રહી ગઈ હતી,
ખામી રહી ગઈ હતી કે જેને બીજો જેટ સ્ટ્રીમ સિદ્ધાંત પી કોટેશ્વર ઇન્ડિયન જે ભૂગોળવેત્તા છે એને આપવો પડ્યો અને એમાં કયા કયા મુદ્દા એને લેવા પડ્યા આ ઓલરેડી આમાં આવી જ જાય છે, પણ આમાં ખૂટતા મુદ્દાની વાત કરવાની છે. ITCZ, પશ્ચિમી વિક્ષોભ અને જેટ સ્ટ્રીમ. સાથે સાથે મિત્રો વિષુવવૃત્તીય પછુઆ પવન પણ આમાં આવી જાય છે, વિષુવવૃત્તીય પછુઆ પવન. અને પછી મિત્રો અલ નીનો અને લા નીના સમજવાનું છે. એ પહેલાં કે ભારતની ઋતુઓ સમજવાની છે. મિત્રો આપ જાણો છો કે ભારતની ઋતુઓ 4 છે, બરાબર ને? ઓકે, તો આ 4 ઋતુઓ હું લખી દઉં છું અહીંયા. એક છે શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. હવે મિત્રો આ જે ભારતમાં જે મોન્સૂન થાય છે, જે ચોમાસું થાય છે, એને 2 થી 3 વર્ષની અંદર અંતરાલમાં કન્ટિન્યુઅસ નહીં પરંતુ આને એક ઇફેક્ટ મારી રહ્યું છે કે ભારતના ચોમાસાને આઘું પાછું કરી રહ્યું છે. અને એ આઘું પાછું કરવાનું કારણ છે એ અહીંયા આને આઘું પાછું કરી કોણ રહ્યું છે તો એ મિત્રો આપણે જોવાનું છે. અને એ આઘું પાછું કરી રહ્યું છે એ આ અલ નીનો કરી રહ્યું છે અને લા નીના કરી રહ્યું છે. તો આપણે અલ નીનો અને લા નીનાને પણ સમજી લેવાનું છે અને પછી આ બધાનું કન્ક્લુઝન કાઢવાનું છે અને પ્રભાવ એનો પછી નિષ્કર્ષ કાઢવાનો છે. તો મિત્રો આશા રાખું છું કે આપે આ ડાયાગ્રામ બોર્ડમાં પોતાની નોટમાં બનાવી દીધો છે. હવે આપણે મોસમ એટલે શું એ સમજીએ એ પહેલાં આપણે અહીંયા મિત્રો એક મુદ્દો છે આબોહવા અને હવામાનને નો ભેદ સમજવાનો છે. એકદમ શાંતિથી સમજવું છે. મારા માટે ઉતાવળ માટે સમય નથી, બરાબર ને? અને ઉતાવળ માટે આપણે કોઈ કામ કરવું પણ નથી, બરાબર ને? ઓકે, તો આ 2 શબ્દોમાં મિત્રો ઘણું બધું છે. એક આબોહવા અને એક હવામાન. તમે કોઈ પણ ક્લાસ 1-2 ની પરીક્ષા આપો છો ત્યારે પણ એવું લખે છે કે ભાઈ ગુજરાતી ભાષાંતરમાં જો ભૂલ હોય તો અંગ્રેજીને માન્ય આપવું, બરાબર ને? તો મિત્રો અમુક વખત છે ને ભલે તમે પ્યોર ગુજરાતીવાળા માણસ રહ્યો પરંતુ તમે એના અંગ્રેજી વર્ડ્સ તમે સમજી જાઓ ને, અંગ્રેજી વર્ડ્સ તમને મળી જાય તો કેટલું એને તફાવત સમજાઈ જાય છે. તો પહેલાં આપણે એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે એ સમજી લઈએ. તો મિત્રો એક આબોહવા છે, આબોહવા એને આપણે મોસમ કહીએ છીએ, મોસમ, બરાબર ને? ઓકે, એને ક્લાઇમેટ કહેવામાં આવે છે, ક્લાઇમેટ ઇંગ્લિશમાં. વારંવાર પ્રશ્નો આપણા મનમાં થાય કે ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું છે, ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું છે, ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું છે. તો મિત્રો આ એ જ શબ્દ છે કે જે આપ વારંવાર ટીવીમાં ક્યારેક ક્યારેક જોઈ રહ્યા છો એ શબ્દ. અને બીજો છે હવામાન, હવામાન, જેને અંગ્રેજીમાં વેધર કહેવામાં આવે છે, વેધર. મિત્રો કોઈ મેચ ચાલતી હોય, માની લે કે ભારત પાકિસ્તાનની મેચ ચાલે છે, જ્યારે મેચનું આયોજન થાય જે તે સ્થળે થતું હોય વોટ એવર, એ સ્થળનું આબોહવા ચેક કરવામાં આવે છે. સમજજો કે ભાઈ ઘણા વર્ષોથી અહીંયા વરસાદ પડ્યો છે કે નથી પડ્યો તો આપણું મેચ ઇન્ટરપ્ટ તો નહીં થાય ને, તકલીફ નહીં થાય ને. એવી રીતે ધારો કે ઉનાળાનો સમય હોય તો ભારતમાં રમાડવામાં આવે છે. સમજી લેજો મારી વાતને કે ભારતમાં ઉનાળામાં નથી વરસાદ પડતો, એ અંદાજ મારવામાં આવે છે. શિયાળાનો સમય નક્કી કરવામાં આવે. પણ મિત્રો જુલાઈમાં ભારતમાં મેચ નથી રાખતા ક્યાંય, ને તો મેચ પૂરી જ ના થાય. બટ ક્યારેક ક્યારેક ભારતમાં મેચ હોય કે વિદેશમાં પણ મેચ હોય ત્યારે ક્યારેક ક્યારેક વરસાદ આવે છે અને મેચ બંધ રહે છે. ત્યારે એક નીચેની પટ્ટી એક લખેલી આવે છે, વેધર ઇઝ નોટ ગુડ. એટલે કે મેચ બંધ રહી છે કારણ કે હવામાન સારું નથી, આવું કહે છે. એવું ક્યાંય નથી લખેલું હતું કે ક્લાઇમેટ ઇઝ નોટ ગુડ ડ્યુ ટુ મેચ, બરાબર ને?
કે ભાઈ મેચમાં ક્લાઇમેટ આબોહવા સારું નથી, આબોહવાને અને મેચને કોઈ લેવા દેવા નથી, બરાબર ને, પણ હવામાનને મેચને લેવા દેવા છે કે વેધર ઇઝ નોટ ગુડ, આવું લખેલું આવે છે. તો એ સમજી લઈએ કે આ આબોહવા છે ને એ લાંબા ગાળાની પરિસ્થિતિ છે, લાંબા ગાળાની. પણ કેટલો લાંબો ગાળો? તો અમુક બુકોમાં 30 વર્ષ આપ્યું છે, જીસીઆરટીમાં 35 વર્ષ આપ્યું છે કે ભાઈ 35 વર્ષથી કે તેથી વધુની પરિસ્થિતિ, એટલે કે 30 કે 35 વર્ષથી વધુની સમયની પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. બટ હવામાન મિત્રો એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. કેવી છે? ટૂંકા ગાળાની પરિસ્થિતિ. એટલે કે સવારનું હવામાન અલગ હોઈ શકે છે, બપોરનું હવામાન અલગ હોઈ શકે છે, સાંજનું અને રાતનું પણ હવામાન અલગ હોઈ શકે છે. ધારો કે તમે કચ્છના રણમાં જાઓ છો તો એવું બને કે સવારે તમને ઠંડી લાગે પરંતુ બપોરે તમને જબરજસ્ત ગરમી લાગે. એટલે હવામાન એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. તો આ ભેદ સમજી લેજો કે ક્લાઇમેટ એન્ડ વેધર એટલે કે આબોહવા અને હવામાનમાં આબોહવા એ લાંબા ગાળાની પરિસ્થિતિ છે. આબોહવાને બદલવા માટે લાંબો સમય જોઈએ છે, ક્લાઇમેટ ચેન્જ થવાને લાંબો સમય લાગે છે. બટ હવામાન વેધર એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે, એમાં સવારનું, સાંજનું, બપોરનું અલગ અલગ હોય છે, બરાબર ને? ઓકે, તો આપણે આ સમજી લીધા કે આબોહવા અને હવામાનમાં ભેદ શું છે. હવે મિત્રો આપણે મેઇન પોઈન્ટ ઉપર આવવાના છીએ કે જે આખા પાઠનું હૃદય છે. એ મુદ્દો છે મોસમ. અને એ મોસમ એ મોસમી શબ્દ છે. સમજી લઈએ. પહેલા તો મિત્રો કે અહીંયાથી આપણે આગળ વધવું છે. ક્યાંથી? તો આ લીટીથી આપણે આગળ વધવું છે. જોઈ લઈએ મિત્રો કે શું છે આ પરિસ્થિતિ. તો મોસમ શું છે, મોન્સૂન શું છે, બરાબર? તો તમે બીજી બધી ચોપડીઓ વાંચો છો એમાં તમને સીધી 2 લીટીમાં લખેલું હશે. મોસમ અરબી ભાષાનો શબ્દ છે જે અરબી ભાષા પરથી ઉતરી આવ્યો છે. મોસમ ઉપરથી મોસમ કાં તો મોન્સૂન થાય છે કાં તો મોસમી થાય છે, જેનો મતલબ થાય છે કે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવન. આવું કંઈક લખેલું છે. ટૂંકમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા પવન. મિત્રો મારું એવું માનવું છે કે આટલાથી આપણે પતાવી ન દેવાય, કારણ કે આ તો આપણે ક્લાસ 1-2 ના માણસો છીએ. અહીંયા નાની નાની વાતોથી આપણે સમજવાનું નથી. આ મોસમ શબ્દ એ બહુ મોટો શબ્દ છે મિત્રો, બરાબર ને? અને આટલાથી એને છોડી ન દેવાનું, એને સમજવાનો છે કે આખું શું કહેવા માગે છે. તો આપણે એને સમજી લઈએ કે બિલકુલ સાચી વાત છે કે ભાઈ અરબી ભાષાનો શબ્દ છે. એને પહેલા આપણે લઈ લઈએ. અરબી ભાષાનો શબ્દ છે. શેનો શબ્દ છે? અરબી ભાષા. મોસમ શબ્દ ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે મોસમ. પછી મોન્સૂન એવા બધા શબ્દો આવે, બરાબર? તો આ શબ્દ સૌ પ્રથમ કોને આપ્યો એ જોઈ લઈએ. સૌ પ્રથમ હવે મિત્રો અરબી ભાષાનો શબ્દ છે એટલે કે જે પણ વ્યક્તિ આપ્યો છે એ અરબી હશે. પછી એમાં મારે બધું લખવાનું ના હોય, બરાબર ને? તો એક અરબી નાવિક હિપ્પાકસ છે. હિપ્પાકસ નામ છે. કોણ છે? હિપ્પાકસે વર્લ્ડના મોસમની વ્યાખ્યા આપી. દુનિયાના મોસમની એટલે કે આબોહવાની વ્યાખ્યા કોને આપી? તો હિપ્પાકસે આપેલી. બટ
અહીંયા તો દુનિયાના મોસમની આપેલી દુનિયા. હજી આપણે થોડાક આગળ જવું છે, મારે ભારત ઉપર આવવું છે. તો મિત્રો, કારણ કે દુનિયાની આબોહવા અને ભારતની આબોહવા આખી ચેન્જિંગ આબોહવા છે, કંઈક અલગ છે. તો ભારત માટે મિત્રો એક વ્યક્તિ છે અલ મસૂદી. આ પણ મિત્રો અરબી છે, એટલે અહીંયા બહુ કોઈ જફામારી નહીં કરવાની. અરબી નાવિક છે જેને ભારતના ઇન્ડિયન મોન્સૂનની વ્યાખ્યા આપી. મિત્રો, કદાચ હિસ્ટ્રી બાજુ થોડુંક જવું તો આ અલ મસૂદી છે મિત્રો ગુર્જર પ્રતિહાર વંશમાં ભારતમાં આવ્યું હતું. જ્યારે ગુર્જર પ્રતિહારોનું હતું ને, ગુર્જર પ્રતિહારો, અને એમાં જઈએ તો મિહિરપાલ. આને વ્યાખ્યા આપી, એટલે કે ભારત માટે આબોહવાની મોસમની વ્યાખ્યા અલ મસૂદીએ આપી એવું સાબિત થાય છે. હવે આપણે થોડાક એક્સ્ટ્રા ઓર્ડિનરી વધીએ છીએ મિત્રો. તો શું છે એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં એ જોઈ લઈએ. ઓકે, તો મિત્રો આપણે એ જોવું છે કે આપણે સામાન્ય વ્યાખ્યાઓ નથી બાંધવાની. એક જ વસ્તુ તમને કહી દઉં મિત્રો કે ભાઈ ઋતુ પ્રમાણે બદલાતા પવનોની એ તો બધી ચોપડીઓમાં આપેલી છે, પણ આપણે હવે વધવું છે મોસમી પવનો એ વિવર્તનિક પવનો છે. અહીંયા તમને એક શબ્દ નવો અજીબો ગરીબ લાગ્યો, અને એ શબ્દ છે વિવર્તનિક. વિવર્તનિકનો મતલબ, સોરી મિત્રો, આવર્તનિક. અહીંયા આવર્તનિક, વિવર્તનિક નહીં, આવર્તનિક. તો આ શબ્દનો મતલબ એ છે ઇંગ્લિશમાં કે પ્રોગ્રેસિવ. શું છે? અને મિત્રો, આપ જાણો જ છો કે સમાજ એ જ સમાજ પ્રોગ્રેસિવ કરશે, એ સમાજ જ વિકાસ કરશે કે જે સમય પ્રમાણે બદલાશે. આપને એક મસ્ત ઉદાહરણ આપું કે જ્યારે મોબાઈલની શરૂઆત થઈ, તો મોબાઈલની શરૂઆત તો એકચ્યુઅલી મોટોરોલા કંપનીએ કરી હતી, પણ મોબાઈલની શરૂઆતમાં ધમાકો તો નોકિયાએ કર્યો હતો. બટ નોકિયા કેમ ન ચાલી શક્યું? તો નોકિયાએ સમય પ્રમાણે બદલાયું નહીં, અને એટલે નોકિયા ફેંકાઈ ગયું. તો અહીંયા સમય પ્રમાણે બદલાતા પવનોની વાત છે, એટલે કે ઋતુ પ્રમાણે દિશા અને દશા બદલતા. અહીંયા દિશા નહીં, યાદ રાખજો, એની આખી દશા બદલાય છે. હવે આખી વ્યાખ્યા મળી આપણાને ઋતુ પ્રમાણે દિશા અને દશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે. એટલે પ્રશ્ન એવો ઊભો થયો આપણાને મતલ્યો કે જે ઋતુ ચેન્જ થાય છે, અને એ ઋતુ ચેન્જ થાય એટલે કે પવનોની દિશા અને દશામાં પણ બદલાવ આવે છે. હવે પ્રશ્ન એ થયો કે શા માટે આપણે એને ઇન્ડિયન મોન્સૂન વિન્ડ કહીએ છીએ? તો એવું તો નથી કે વિશ્વમાં માત્ર ભારત જ એક એવો દેશ છે કે જ્યાં ઋતુ પ્રમાણે પવનોની દિશા અને દશા બદલાય છે. એવું જરૂર નથી મિત્રો. એકલો ભારત એવો દેશ નથી, એવા બીજી જગ્યા પણ છે. એ જગ્યા જોઈ લઈએ. તો મિત્રો જોઈ લઈએ, મોસમી
મોસમી પવનો ધરાવતા પ્રદેશો. એ પ્રદેશો જોઈ લઈએ. મોસમી પવનો ધરાવતા પ્રદેશોમાં મિત્રો એકદમ શાંતિથી ભણવું છે, કોઈ જ ઉતાવળ નથી. સમજી લેજો, બરાબર ને? બિલકુલ શાંતિથી આ મુદ્દો સમજજો, બીકોઝ આ મુદ્દો એ સમજવાનો મુદ્દો છે. નહીં તો મિત્રો તાપીય સિદ્ધાંત છે, જેટ સ્ટ્રીમ છે, અલનીનો છે, વાંચીને થાકશો ને તોય મેર નહીં પડે કે કઈ બાજુ પવનો જઈ રહ્યા છે, બરાબર ને? એટલે એકદમ શાંત ચિત્તે ને હું એકદમ શાંતિ રીતે જઈ રહ્યો છું, કોઈ જ ઉતાવળ નથી. 4 ના 5 ના 10 લેક્ચર થાય તો પણ કોઈ ટેન્શન નથી, બરાબર ને? તો એક છે દક્ષિણ પૂર્વ USA. ત્યાં બદલાય છે, ઋતુ પ્રમાણે બદલાતા પવનો દક્ષિણ પૂર્વ USA માં આવે છે. બીજો મિત્રો પ્રદેશ છે દક્ષિણ પૂર્વ આફ્રિકા. એક છે મેડાગાસ્કર. એવું નથી મિત્રો માત્ર દક્ષિણ પૂર્વી આફ્રિકામાં જ આ ઋતુ પ્રમાણે બદલાતા પવનો આવે છે. આફ્રિકાના પશ્ચિમ ભાગમાં છે, પશ્ચિમ આફ્રિકા, બટ ગિનીના કિનારે, ગિની તટ. ઓકે, બીજું આગળ પણ પ્રદેશો છે, એ જોઈ લઈએ મિત્રો. કયા પ્રદેશો છે? કેરેબિયન દ્વીપ સમૂહ, એક પ્રદેશ એ પણ છે ઉત્તર ઓસ્ટ્રેલિયા. એટલે કે મને એ વાતની જાણકારી મળી કે ના એકમાત્ર ભારતમાં જ મોસમી પવનો છે, બટ વર્લ્ડમાં, વિશ્વમાં આ પ્રદેશોમાં પણ ઋતુ પ્રમાણે બદલાતા પવનો છે. કયા પ્રદેશોમાં? તો એ પ્રદેશો જોઈ લઈએ મિત્રો આપણે. તો એ પ્રદેશમાં છે દક્ષિણ પૂર્વ USA. બિલકુલ શાંતિથી જઉં છું, કોઈ જ ઉતાવળ નથી કરવી આપણે. દક્ષિણ પૂર્વ આફ્રિકામાં, મેડાગાસ્કરમાં, પશ્ચિમી આફ્રિકાનો કિનારો ગિની તટમાં, એટલે કે પશ્ચિમ આફ્રિકામાં માત્ર ગિનીનો કિનારો, કેરેબિયન દ્વીપ સમૂહ અને ઉત્તર ઓસ્ટ્રેલિયા. એને મેપમાં જોઈ લઈએ તો શું છે પરિસ્થિતિ એ જોઈ લઈએ. આપણે પહેલા જોયું કે દક્ષિણ પૂર્વી USAમાં, દક્ષિણ પૂર્વી USA ફર્સ્ટ આપણે જોઈ લીધું. આ એક એવો પ્રદેશ છે કે જ્યાં મોસમ પ્રમાણે પવનો પોતાની દિશા બદલે છે. બટ બીજું કેરેબિયન દ્વીપ સમૂહ જોઈ લીધું આપણે. ત્રીજું નાનો એવો આફ્રિકાનો પશ્ચિમ કિનારો ગિની તટ. પછી જોઈ લીધું આફ્રિકાનો પૂર્વ કિનારો, અને આ છે મેડાગાસ્કર, અને ઓસ્ટ્રેલિયા, ઉત્તર ઓસ્ટ્રેલિયા. બટ પરંતુ આ બધામાં એક બબાલ છે, એક ઝઘડો છે, એક તકલીફ છે. તો એ બબાલ શું છે, એ તકલીફ શું છે, એ મારે સમજવાની છે. એ તકલીફ ને બબાલ શું છે એ જોઈ લઈએ. મોસમી પવનોનો આદર્શ વિકાસ જોજો બબાલ. ઉષ્ણકટિબંધમાં, બંધીય પ્રદેશમાં અને મહાદ્વીપના એટલે ખંડના પૂર્વ ભાગમાં થાય છે. આ એક બબાલ ઊભી છે આ બધા વચ્ચે. આ ખાસ યાદ રાખજો. શું તકલીફ શું છે
કે જે મોસમી પવનોનો આઈડિયલ જે વિકાસ છે, એની આદર્શ વિકાસ છે એ ક્યાં થશે? તો આદર્શ વિકાસ, આઈડિયલ જે પરિસ્થિતિ છે, એની સિચ્યુએશન છે એ ક્યાં ઊભી થશે? ઉષ્ણકટિબંધીય પ્રદેશ. એ ઉષ્ણકટિબંધીય પ્રદેશ જોઈ લઈએ મિત્રો. આપ જાણો છો કે પૃથ્વી ઉપર એ આડી અને ઊભી કાલ્પનિક લાઈનો દોરવામાં આવી છે, અને આડી જે લાઈન દોરી છે એને અક્ષાંશ વૃત્ત કીધેલું છે, અને જે ઊભી લાઈન દોરી છે એને રેખાંશ વૃત્ત કહેવામાં આવ્યું છે. તો એ અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્તમાં આખા પૃથ્વીને વહેંચવામાં આવી છે. તો જે વિષુવવૃત્ત છે એની મિડલમાં જાય છે અને 0 અક્ષાંશ વૃત્ત કહેવામાં આવ્યું છે, and that is called of equator. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. પછી મિત્રો એક છે અને એ છે કર્કવૃત્ત, અને બીજું છે મિત્રો કેપ્રિકોન એટલે કે મકરવૃત્ત. હવે જોજો મિત્રો કે આ પરિસ્થિતિ છે. જે ઉત્તર 23.5 નોર્થ એન્ડ 23.5 સાઉથ, આ બે વચ્ચેનો જે વિભાગ છે એને ઉષ્ણ કટિબંધ કહેવામાં આવે છે. હવે આપણી વ્યાખ્યામાં એવું માલુમ પડ્યું કે ઉષ્ણ કટિબંધીય પ્રદેશમાં એટલે કે આ ભાઈનું પિક્ચર જતું રહ્યું. સમજો કયા ભાઈનું? કે યુએસએ ખેલ ખતમ કરી નાખ્યો. યુએસએ એનો આદર્શ વિકાસ નહીં થાય. સમજે? હા, તે વાય છે પણ એ વાય વિકાસ નહીં થાય. બાળક એ મેં કીધું કે માય કાંગલું જ રહેશે આપણી પાસે, વિકાસ નહીં કરી શકે. બીજું કે અહીંયા નાના પ્રદેશો છે જે પૂર્વ કિનારો છે જ નહીં. અહીંયા વ્યાખ્યા જુઓ મિત્રો, ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં મહાદ્વીપના પૂર્વ ભાગમાં થાય છે. એટલે કે આ ભાગ, અને ધેટ ઇઝ મેજર કે ભારત છે એ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. બીજું કે ભારતની આજુબાજુ એ સમુદ્ર આવેલો છે, અને એ વિકાસ માટે અગત્યનું પરિબળ છે. એટલા માટે આ પોઝિશન મોસમી પવનો માટે વેલ છે. હવે છે શું કે આ એશિયા છે કે દક્ષિણ એશિયા સમજી લેજો, જે ભારત અને હિમાલય એ ડિવાઈડ કરે છે, બરાબર ને? તો ભારત દક્ષિણ એશિયામાં આવેલો છે. એટલે કે આ જે દક્ષિણ એશિયા છે એ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. એટલે કે ઉત્તર એશિયાને મોસમી પવનોથી કોઈ લેવા દેવા નથી. બટ નાઉ ધીસ દક્ષિણ એશિયામાં એ ભારત આવેલો છે ત્યાં. બીજું કે ભારતીય ઉપમહાદ્વીપ એક સંજ્ઞા છે. આપણાને એક ખબર પડી કે જે આ બધા દેશો છે અહીંયા નાના એને ભારતીય ઉપમહાદ્વીપની સંજ્ઞા આપી છે. સમજી લઈએ, ભારતીય ઉપમહાદ્વીપ. મિત્રો, ભારતીય શબ્દ આવે છે એટલે એમ ન સમજતા કે એકલા ભારતની જ વાત ચાલી રહી છે. એની આજુબાજુ આવેલા જે દેશો છે એને પણ ભારતીય ઉપમહાદ્વીપમાં સ્થાન મળેલ છે. મિત્રો, એનસીઆરટીની બુકમાં લક્ષદ્વીપ અને શ્રીલંકાનો સમાવેશ ભારતીય ઉપમહાદ્વીપમાં કરેલ નથી. બટ નાઉ ધીસ પોઝિશન કે રાજકીય તત્વચિંતકો છે, રાજકીય ભૂગોળવેત્તાઓ છે, એ શ્રીલંકા અને લક્ષદ્વીપ ઓલમોસ્ટ બધા જ ભાગને એ ભારતીય ઉપમહાદ્વીપમાં સમાવી દે છે. અહીંયા એવું મળ્યું કે ભારતીય ઉપમહાદ્વીપમાં મોસમી પવનનો ગુડ વિકાસ થાય છે, જે આપણો નિયમ કહે છે એ પ્રમાણે. અને આ ભારતીય ઉપમહાદ્વીપમાં જોતા એ ભારત એની પણ મિડલ છે. સમજો કે આ ઉપમહાદ્વીપની મિડલ કોણ છે? તો ભારત. ભારત કેન્દ્રમાં છે. અને એટલા માટે જ
ભારત એ મોસમી આબોહવાના વિકાસમાં સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠતમ પરિસ્થિતિ છે. એટલે બધા જ જ્યાં જે ઋતુ પરિવર્તન થાય છે ત્યાં એને ભારતીય મોસમી પવનો કહેવામાં આવે છે. પવનો કહેવામાં આવે છે. એટલે કે આપણે એટલું સમજ્યા કે ભારતીય મોસમી પવનો નામ કઈ રીતના અને મોસમ. હવે આપણે આપણા પાછા મુદ્દામાં જતા રહીએ. મિત્રો, અહીંયા આપણે પહોંચ્યા હતા. મોસમ એટલે શું સમજી લીધું અને ભારતીય મોસમી પરિસ્થિતિ. હવે એક બીજો મહત્વનો સિદ્ધાંત સમજવાનો છે આ બાબતે મિત્રો, અને એ છે વાયુમંડળીય પરિસંચરણ એટમોસ્ફિયર સર્ક્યુલેશન. શું સમજવાનું છે? એટમોસ્ફિયર સર્ક્યુલેશન. હવે મિત્રો, અહીંયા મારે તમને એ સમજાવવું આવશ્યક થઈ ચૂક્યું છે કે વાયુ અને પવનમાં ભેદ શું. તો અહીંયા મેં જ્યારે તમને લખ્યું હતું ત્યારે મેં તમને કીધું હતું કે વાયુ અને પવનમાં ભેદ છે મિત્રો, બરાબર ને. અને અહીંયા વાયુમંડળમાં હવાનું દબાણ અને પવનના આધારે મિત્રો યાદ રાખજો કે વાયુ એ ઉર્ધ્વાધર ચાલે, સીધી દિશામાં ચાલે, સીધી દિશામાં. અને પવન છે, પવન એ ક્ષિતિજ દિશામાં ચાલે, ક્ષિતિજ દિશામાં. એટલે જ્યારે કોઈ તમે દબાણની વાત કરો ત્યારે હવા દબાણ કરે છે, સમજી લેજો. વાયુ દબાણ પ્રેશર કરે છે, બરાબર ને. અને જ્યારે તમે ગતિમાનની વાત કરો ત્યારે એને પવન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર ને. તો વાયુ એ શું છે? ઉર્ધ્વાધર છે અને પવન એ છે ક્ષિતિજ છે. એટલે અહીંયા મારે વાયુમંડળમાં હવાનું દબાણ શબ્દ વાપરવો પડ્યો, બરાબર ને. હું પવન શબ્દ ન વાપરી શકું મિત્રો, બરાબર ને. પવન દબાણ નથી કરતું, બરાબર ને. દબાણ તો વાયુ કરી રહ્યું છે ભૂગોળની ભાષામાં, નહીં તો બીજી બધી ભાષામાં તો પવન અને વાયુ જય માતાજી સબસે અચ્છા ચલતા હૈ, બરાબર ને. તો પવન અને વાયુનો ભેદ આ છે કે વાયુ ઉર્ધ્વાધર છે અને પવન એક ક્ષિતિજ છે. હવે મિત્રો, આ વાયુમંડળીય પરિસંચરણમાં શું સમજવાનું છે? તો એટમોસ્ફિયર સર્ક્યુલેશનમાં કે જે પવનો સર્ક્યુલેશન કરે છે એનાથી શું થાય છે કે ઉષ્માનું સ્થાનાંતરણ થાય છે. શું થાય છે? ઉષ્માનું સ્થાનાંતરણ. એક સમજી લઈએ ઉષ્માનું સ્થાનાંતરણ. શું થાય છે? ઉષ્માનું સ્થાનાંતરણ. મિત્રો, થોડુંક અહીંયા સમજી લો કે આ પૃથ્વી છે, આ ભૂમધ્યવૃત્ત છે, આ કર્કવૃત્ત છે, આ મકરવૃત્ત છે. મિત્રો, અહીંયા મેં તમને ભણાવવા માટે આ રીતે દોર્યું છે. જ્યારે આપ મેન્સ પરીક્ષામાં આવો કોઈ ગોળો દોરતા નહીં, બરાબર ને. આવા ગંદા ચિત્રો ન દોરતા. અંદર કાયદેસર પૃથ્વી એ નમેલી છે, એની એક્સિસ ધરી ઉપર ટિલ્ડ છે. આપણે મિત્રો, તમે જ્યારે મેન્સ પેપરમાં લખો ને ત્યારે પૃથ્વીને આ રીતે કાયદેસર નમાવેલી દોરવી પડે. લોકો આ રીતે દોરે ને તમે આ રીતે દોરો ને મિત્રો, ઘોડા ગધાડાનો ફેર પડી જાય. સમજો છો ને મારી વાતને? એટલે કે ટિલ્ડ છે અને એને આ રીતે પૃથ્વી દોરો તો જ સાચી છે, નહીં તો નહીં મિત્રો, બરાબર ને. એટલે યાદ રાખજો, મેન્સ પરીક્ષામાં આવી ગંદી આકૃતિ દોરીને પેપર ના બગાડતા. આકૃતિ દોરો તો આવી દોરજો. હવે બીજું શું થાય છે કે આ પૃથ્વી છે એ ટિલ્ડ તો છે 23.5 અક્ષાંશ 23.5, બટ
એ પરિભ્રમણ પણ કરી રહી છે અને સૂર્યની આજુબાજુ પરિક્રમણ પણ કરી રહી છે મિત્રો એટલે એવું થાય છે કે સૂર્યના કિરણો છે માની લઈએ એ એકલા જ શું તાપીય સ્થાનાંતર કરે છે તાપીય સ્થાનાંતર નહીં મિત્રો ગરમી અહીંયા પડે છે પણ આ ઉર્જાનું સ્થાનાંતર તો પછુઆ પવન કરે છે સ્થાનિક પવનો કરે છે જેટ સ્ટ્રીમ કરે છે મોસમી પવનો પણ કરે છે તો આ બધામાં ખીચડી બની જાય છે તો એ ખીચડી બનતા રોકવા માટે આનું એટમોસ્ફિયર સર્ક્યુલેશનનું વર્ગીકરણ કરી દીધું શું કરી દીધું વર્ગીકરણ હવે એ વર્ગીકરણને 3 ડિવાઇડમાં વેચી કાઢવામાં આવ્યું કેટલા ડિવાઇડમાં વેચવામાં આવ્યું 3 ડિવાઇડમાં એ વર્ગીકરણ જરા આવું છે કે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક પ્રાથમિકમાં રાખવામાં આવ્યા વાયુ મંડળીય પવન જેટ સ્ટ્રીમ દ્વિતીયકમાં રાખવામાં આવ્યા ચક્રવાત પ્રતિચક્રવાત અને મોસમી પવનો અને તૃતીયકમાં રાખવામાં આવ્યું સ્થાનિક પવનો એટલે કે લૂ છે એ બધા બરાબર ને અહીંયા આપણને એ ખબર પડી કે મોસમી પવનો એ દ્વિતીય પરિસંચરણનો ભાગ છે કયા પરિસંચરણનો ભાગ છે સેકન્ડ જો પરીક્ષામાં પૂછાય કે એટમોસ્ફિયર સર્ક્યુલેશનમાં મોસમી પવનોને કયા વર્ગીકરણમાં મૂકવામાં આવ્યું છે તો દ્વિતીય વર્ગીકરણમાં મૂકવામાં આવેલું છે તો આ મોસમી પવનો દ્વિતીયક વર્ગીકરણમાં હોવાને કારણે સમજી લેજો કયા વર્ગીકરણમાં હોવાને કારણે એ દ્વિતીયક વર્ગીકરણમાં હોવાને કારણે એ ભૌતિક અને જૈવિક અસરો ઊભી કરે છે જેથી આ પવનોનો અભ્યાસ કરવો અનિવાર્ય છે હા હવે પહોંચે કે શા માટે અભ્યાસ કરશું તો આટલે પિક્ચર પહોંચ્યું કે અભ્યાસ જૈવિક પણ અસર કરે છે અને ભૌતિક પણ અસર કરે છે અનિવાર્ય છે હવે થોડાક ફંડા એવા છે કે મિત્રો કેવી રીતના એ સ્થાનાંતર થાય છે ઉષ્માનું તો માની લઈએ કે એક છે એ ભાગ અને એક છે બી ભાગ સમજો અહીંયા આપણે ઉષ્મા ગણી લઈએ કે એનું દબાણ ગણી લઈએ 700 મિલીબાર એ ભાગ ઉપર છે અને 400 મિલીબાર બી ભાગ ઉપર છે મિત્રો યાદ રાખજો કે પવનનો એક નિયમ છે યાદ રાખજો આ મોસ્ટ વારે આ જ્યાં સુધી મુદ્દો ન પતે આ પાઠ ન પતે ત્યાં સુધી આ ગોલ્ડન રૂલ્સ તમારે મગજમાં ઉતારવા જ પડશે હજી કહું છું વાંચવાનો મુદ્દો નથી વાંચીને જો શીખતા હોય તો આખી જિંદગી નહીં શીખાય બરાબર ને સમજવાનો મુદ્દો છે તો શું છે પવનનો એક રૂલ્સ પવનનો રૂલ્સ એવો છે પવન હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ ગતિ કરે છે ક્યાં ગતિ કરે છે હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ કરે એટલે ભારે દબાણથી હલકા દબાણ તરફ પવનો
જાય છે, મગજમાં બેસી ગયું। હવે પ્રશ્ન એ છે કે હાઈ પ્રેશર કેવી રીતે બને અને લો પ્રેશર કેવી રીતના બને, એ બધાની આપણે અહીંયા જે ગતિવિધિઓ ચાલી રહી છે, અહીંયા જે કલાઓ ચાલી રહી છે, હાઈ પ્રેશર અને લો પ્રેશરની જ કલાઓ ચાલી રહી છે। ભારતમાં ચોમાસું આવે છે, ઉનાળો આવે છે, શિયાળો આવે છે, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ આવે છે। એ બધી જે માથાકૂટ છે એ બધી જ માથાકૂટ હાઈ પ્રેશર અને લો પ્રેશરની ચાલી રહી છે, કારણ કે અમુક પરિસ્થિતિમાં અમુક ભાગ એ ગમે તેના કારણે સમજવાનું છે, હાઈ એનું કહેવાય હાઈ પ્રેશર બનાવે છે કાં તો લો પ્રેશર બનાવે છે। ધેટ્સ રીઝન જ્યાં હાઈ પ્રેશર હશે અને હાઈ પ્રેશર બીજી જગ્યાએ લો પ્રેશર હશે તો આપોઆપ એ હાઈ પ્રેશરની જગ્યાએથી પવનો લો પ્રેશર જશે। એક ઉદાહરણ આપી તમને સમજાવું કે અહીંયા વાયુનું દબાણ 700 મિલીબાર છે। જોઈ લેજો, વાયુ ઊભા હોય ને એ દબાણ કરે, પવનો દબાણ ના કરે, મગજમાં બેસી ગયું। તો 700 મિલીબાર છે, અહીંયા 400 મિલીબાર છે, તો એ સીધો છે દબાણ વધુ એટલે કે પ્રેશર વધુ, પ્રેશર વધુ, બરાબર ને। અને અહીંયા બને છે હાઈ પ્રેશર, અહીંયા દબાણ ઓછું છે એટલે અહીંયા લો પ્રેશર। શેની સાપેક્ષમાં? એની સાપેક્ષમાં બીનું જે દબાણ છે એ લો છે। and now these rules કે winds always blows to high pressure to low pressure, પવન હંમેશા એ વિદિત છે, એ ફાઇનલ છે, એ નક્કી છે કે પવન હંમેશા હાઈ પ્રેશરથી લઈ અને લો પ્રેશર તરફ ગતિ કરે છે। મગજમાં બેસી ગયું મિત્રો? એટલે કે પવન એ હંમેશા હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ ગતિ કરે છે। તો મિત્રો હવે આપણે નેક્સ્ટ મુદ્દામાં શું સમજીશું? અત્યારે આપણે મોસમી પવનની વ્યાખ્યા સમજી લીધી, ખાસ તો એમાં શું શીખ્યા કે જ્યારે મેન્સ પરીક્ષામાં પૃથ્વી દોરો ત્યારે આવી ગંદી ગંદી પૃથ્વી દોરવા નહીં, નહીતર મજા આવશે નહીં। તો એમાં આપણે શીખ્યા કે મોસમી પવનો શા માટે ભણવાના છે? તો મોસમી પવનો એટલા માટે ભણવાના છે કે એ પ્રદેશની ભૌતિક અને જૈવિક પરિબળો ઉપર એ અસર કરી રહ્યું છે। હવે મિત્રો આપણે શું ભણીશું? તો હવે આપણે આ ભણીશું કે આબોહવાને અસર કરતા પરિબળો નેક્સ્ટ મુદ્દામાં સમજીશું। એ પરિબળોમાં આપણે બે સાથે લઈ લઈશું કે સ્થાન અને ભૂપૃષ્ઠને આધારે એટલે કે અક્ષાંશીય વિસ્તારને આધારે સમુદ્રથી અંતર હોય તો અલગ અલગ એનું આબોહવા થાય છે। સમુદ્રથી ઊંચાઈ હોય, ભૂપૃષ્ઠ હોય, મિત્રો અહીંયા વધી શકે છે, એ આપની સમજણ પ્રમાણે છે, પણ આ બધા મેજર્સ પાર્ટ છે જે અહીંયા હું તમને સમજાવી દઈશ, પછી આપોઆપ પોતાની સમજ શક્તિ પ્રમાણે એ વિકાસ થશે। તમને સીધું જ ખબર પડશે। હું આપને કહી દઉં કે પશ્ચિમ ઘાટ શું ભારતીય આબોહવાને ઇફેક્ટ કરી રહી છે? તો તમને 60 દઈને ખબર પડશે, યસ, આબોહવાને ઇફેક્ટ કરી રહી છે, બરાબર ને? ઓકે। અને અહીંયા મિત્રો આ જે ભણવાનું છે વાયુમંડળના હવાનું દબાણ અને પવનોને આધારે, અને એમાં મિત્રો ખાસ બે સિદ્ધાંતો અહીંયા મગજની દઈ થવાના ચાન્સીસ પૂરા છે, અને ધ્યાન ના આપ્યું તો ખેલ ખતમ। અને એ દઈ થવાના ચાન્સીસ એ આમાં રહેલા છે જેટ સ્ટ્રીમમાં। બટ ચિંતા ના કરો, બસ મારા ઉપર વિશ્વાસ રાખો અને સમજણ કેળવજો, નહીં હારવા દઉં। અને એ છે ચિરસમ્મત સિદ્ધાંત, અને એ સિદ્ધાંત છે એને કહેવાય ક્લાસિકલ થિયરી, થર્મલ સિદ્ધાંત એટલે કે તાપીય સિદ્ધાંત। મિત્રો આ પૂછાતું નથી, અમુક બુકોમાં અમુક નામો છે એટલે, પણ આ તો ન કરે નારાયણને જે થાય। તો આ સિદ્ધાંત આપ્યો એડમંડ હેલીએ, અને આ જેટ સ્ટ્રીમનો સિદ્ધાંત આપ્યો યેન નામના ભૂગોળવેત્તા યેન। પરંતુ એની સંપૂર્ણ વ્યાખ્યા મગજમાં યાદ રાખજો, સંપૂર્ણ વ્યાખ્યા પી કોટેશ્વરમ એ આપી
જે પી કોટેશ્વરમ ભારતીય છે જે કોલર ઊંચા કરવા જેવી વાત છે કે આખા વિશ્વમાં આબોહવાકીય પરિવર્તન એટલે કે મોસમી પવનોની ઋતુમાં કંઈક સિદ્ધાંત આપ્યો અને એ સિદ્ધાંતની સંપૂર્ણપણે વ્યાખ્યા પી કોટેશ્વરમે આપી એટલે ક્યારેક આને કોટેશ્વરમ સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો નેક્સ્ટ મુદ્દામાં આપણે લેક્ચરમાં આપણે એના પરિબળો સમજી લઈશું સ્થાન અને ભૂપૃષ્ઠને આધારે અને હવામાનના દબાણ અને પવનની પરિસ્થિતિના આધારે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.